બોટાદમાં નગરપાલિકા દ્વારા લગભગ 1 વર્ષ પહેલા 1 કરોડ અને 60 લાખ રૂપિયાના ખર્ચે શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યું છે। આ શેલ્ટર હોમનું સામાજિક સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે। જાહેર જગ્યા પર કે ફૂટપાથ પર સૂતા લોકોને સંસ્થાના સભ્યો શેલ્ટર હોમ ખાતે લાવે છે। રાત્રે રહેવાની ખૂબ સારી વ્યવસ્થા સાથે જમવાનું પણ ફ્રી આપવામાં આવે છે। આ શેલ્ટર હોમની અંદર કુલ 100 વ્યક્તિ સૂઈ શકે તેવી વ્યવસ્થાનું આયોજન છે। જમવા અને બેસવાની વ્યવસ્થાને સાથે પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે। એક વર્ષથી નગરપાલિકા સંચાલિત આ નાઇટ શેલ્ટર હોમનું જાયન્ટ્સ ગ્રુપ ઓફ દ્વારા સંચાલન કરવામાં આવે છે। અહીં બોટાદ શહેરમાં ઘર વિહોણા લોકો હોય, બહારથી કોઈ મુસાફરો આવ્યા હોય કે કોઈને પડતી અગવડતાઓમાં રાત્રિ રોકાણ માટે અહીં નાઇટ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે સરકાર દ્વારા। અને અહીં બોટાદ શહેરની અંદર અમે આ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા સંચાલન કરવામાં છે। અમારી જાયન્ટ્સની ટીમ દરેક સભ્યોની અહીં હાજરી હોય છે અને અમે રાતના સાંજના જે પણ અહીં ઘર વિહોણ આવે એમને અમે જમવાનું પણ આપીએ છીએ, સવારે ચા પાણી નાસ્તો આપીએ છીએ।